કાંકરેજ તાલુકાના કંબોઈના ખેડૂતો દ્વારા 765 કેવી વીજ લાઇન ખેતરોમાંથી પસાર થઈ ગઈ છે અને હવે વળતર નહીં ચૂકવાતા ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરાઈ। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 765 કેવીની હાઈટેન્શન લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોવાથી નાખવામાં આવી છે। શરૂઆતમાં જ્યારે પોલ અને પાવર ગ્રીડ લાઇન કંબોઈ ફતેગઢ નાખવાની કામગીરી ચાલી હતી તે સમયે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને હજી સુધી વળતર ન મળતા કંબોઈ ખેડૂતો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી। વળતર ચૂકવવા બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાએ મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન 765 કેવીની હાઈટેન્શન લાઇન નાખવામાં આવી છે। ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ડીસા તાલુકાના મુડેઠા, ભદ્રામલી, બોડાલ અને થાવરગંજ સુધી ખેડૂતોના ખેતરોમાં 765 કેવી હાઈટેન્શન વીજ લાઇન નાખવામાં આવી છે, જ્યારે કાંકરેજ વિસ્તારના બુકોલી, ઉબરી, છાપરા, ગોળિયા, જમણાપાદર, રાનેરા, કંબોઈ, ઉબરી, માળી, ગોળિયા, ઉબરી, જાડિયા, ફતેગઢ, લક્ષ્મીપુરા અને અરણીવાડા વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઇન પસાર કરવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ગામ કંબોઈ, પ્રવીણસિંહ, જગતસિંહ, અમારા ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની। એમાં કપાસ પાકી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને, અને એને અમારે ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે। વળતર મેળવવા બાબતે મેં અરજી કરેલી છે। મારું નામ સોલંકી વીરસિંહ મેહુસિંહ, ગામ કંબોઈ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। આ ખેતર અમારા કાકાનું છે। એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળેલી છે। એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ઝાડ કટિંગ કરેલું છે, એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે। હુબચન ખેતાજી, ગામ કંબોઈ, અમારા કપાસમાં લાઈન નીકળી છે, એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો છે, કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લાઈન ખેંચવાની હાલ ચાલુ જ છે। હા।